કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું કિરણ પાંચમિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું જામફળનું જ્યુસ. કઈ રીતે બનાવવું તે હું તમારી જોડે શેર કરીશ. આ જામફળ લીધા છે. હવે આપણે આ જામફળને ધોઈને સમારી લઈશું. આપણે હવે આ ધોઈને સમારી લીધા છે. હવે આ એક મિક્સર જાર લીધું છે, તેમાં આપણે બધા જામફળના ખોડવા એટલે કે પીસીસ કટકા નાખી દઈશું. હવે મેં આ બીટનો રસ કાઢ્યો હતો, એ આપણે નાખી દઈશું. મારે કાઢેલો જ પડ્યો હતો, તો હવે આપણે આ નાખી દઈશું. પાણી નાખી અને આ લીંબુનો રસ નાખીશું. તમે આંબળા પણ અંદર નાખી શકો છો. જોઈતા પ્રમાણમાં ખાંડ નાખીશું અને પાણી નાખીશું. હજી આપણે આ થોડુંક છે તો ધોઈને નાખી દઈએ. પાણી નાખીશું. હવે આપણે ઢાંકણ ઢાંકી અને આપણે પીસી લઈશું. તો હવે આપણે જામફળ પીસી લીધા છે. તો હવે આપણે એક બાઉલમાં એને ગાળી લઈશું. કવણી મૂકીને ગાળી લેવાનું. કલર પણ મસ્ત આવી ગયો છે. આપણે બીટ નાખ્યું એટલે તમે આમાં ફૂડ કલર નાખી શકો છો, ને અથવા તો ગુલાબી જામફળ હોય ને એવા જ લેવાના, એટલે કલર નાખવાની જરૂર ન પડે. ઓરિજિનલ આપણને જ્યુસ જોવા મળે. હવે આપણે આ રીતે આપણે ધોઈને નાખી દઈશું આમાં. હવે આપણે ચમચાની મદદથી ગાળી દઈશું આ રીતે, એટલે બધા આપણા આમાંથી બીજ નીકળી જાય. આપણે આમાં પાણી નાખીશું થોડું. આપણે બરફ નાખવાનું નથી, કારણ કે અત્યારે શિયાળાની સિઝન છે, તો આપણે ગોળાનું પાણી લીધું છે. તમે ઠંડુ નાખવું હોય તો નાખી શકો છો. તો હવે આ બીજ બધા નીકળી ગયા છે. તો હવે આપણું જામફળનું જ્યુસ બનીને તૈયાર છે. તો આપણે સર્વ કરીશું. આ રીતે સર્વ કરીશું. આમાં આપણે ચાટ મસાલો નાખીશું. હવે આપણે ચાટ મસાલો નાખ્યો અંદર. તો હવે આપણું જામફળનું જ્યુસ બનીને કલરફુલ થઈને તૈયાર છે. તો આ રીતે તમે પણ બનાવજો. તો આપણું જામફળનું જ્યુસ બનીને તૈયાર છે. શિયાળાની સિઝન છે, તો હવે જામફળ આવવા માંડ્યા છે. તો આપણે તાજું જામફળનું જ્યુસ બનાવ્યું. તો મારી રેસીપી ગમે લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે સૌ પ્રથમ પહેલાં નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે.